સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથથી આગળ વધી અને જિલ્લાઓમાં કેરીની ખેતીમાં વધારો થયો અને કેસર કેરીનો દબદબો યથાવત રહેશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર. વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનોના યુગમાં જૂનાગઢ, વેરાવળ, અમરેલી જિલ્લામાં મીટર ગેજ 8 ટ્રેનોનું સંચાલન કરાશે. આજે ઊંઝા શિહોરી થરા માર્કેટમાં 3 લાખથી વધુ તમાકુની આવક થતા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. તમાકુના ભાવ 1100 થી 2000 સુધી ભાવ બોલાયા. ગુજરાતમાં મોટી ચેતવણી. ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ 6 એપ્રિલ સુધીમાં વરસી શકે છે. આજે રાજકોટ માર્કેટમાં એરંડા અને ઘઉંની માંગ મજબૂત બની. 20 કિલો એરંડાનો ભાવ 1480 રૂપિયા અને ઘઉં 560 રૂપિયા સુધી બોલાયા. અને ખાસ મિત્રો, સમાચાર પસંદ હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. સુરતમાં કોર્પોરેટર બનાવવા ઇચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળ્યો. ભાજપ કાર્યાલય રોડ ઉપર જ આડેધડ વાહનોનો ખડકલો કર્યો. આજે સરકારનો મોટો નિર્ણય. 40 પ્રોડક્ટ્સ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી હવે એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગે. મોંઘવારીથી રાહત મળશે. હવે કેસર કેરીના ભાવ આસમાને જોવા મળશે. ગીર સોમનાથમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન. 1 કિલોનો ભાવ 250 રૂપિયા થશે. આજના મોટા સમાચાર. આજે ઊંઝા માર્કેટમાં જીરું અને વરિયાળી ભાવ મજબૂત રહ્યા. 20 કિલો જીરુંનો ભાવ 4500 થી 5800 બોલાયા.